ગુજરાત ફર્સ્ટ અને સમાચારો સાથે હું છું માનસી સોની। વિગતવાર સમાચારની વાત કરવી છે। ચૂંટણીની પળે પળની અપડેટ્સ આપી છે, પરંતુ એ પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે। બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે બુલડોઝર જસ્ટિસ સ્વીકાર્ય નથી। ઘર દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે, કોઈ પોતાનું ઘર ખોવા નથી ઈચ્છતું। શું કોઈ આરોપી હોવા પર કોઈનું ઘર તોડી નાખશો તેવો સવાલ સુપ્રીમ કોર્ટે કર્યો છે। આરોપી કે અપરાધની સજા ઘર તોડવાની નથી। ગેરકાયદે કાર્યવાહી પર સંવિધાનમાં સંરક્ષણની જોગવાઈ છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આરોપ પર પૂર્વાગ્રહથી કામ ન કરી શકાય। જમિયત ઉલેમાએ હિન્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારી શક્તિઓનો દુરુપયોગ ન થઈ શકે। કાયદાનું રાજ હોવું જોઈએ, રાજ્યની જવાબદારી છે। નાગરિકોના અધિકારના સંરક્ષણની જવાબદારી અમારી છે તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે। ન્યાયપાલિકાની જગ્યા કાર્યપાલિકા ન લઈ શકે। અધિકારી મનમાની રીતે કામ ન કરી શકે અને ખોટું કરનારા અધિકારી સામે કાર્યવાહી પણ થવી જોઈએ। બેલગામ થઈને કામ કરનારા અધિકારી બેલગામ થઈને કામ ન કરી શકે, અધિકારીઓ જવાબદાર રહેશે। ખોટી રીતે ઘર તૂટ્યા હશે તેમને વળતર પણ મળવું જોઈએ તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે। કાયદો તોડીને કાર્યવાહી કરવી અસંવૈધાનિક છે। મહત્વનું છે કે બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને આ બાબતે મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે વિજય દેસાઈ। વિજય, બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે દરેક રાજ્ય સરકાર અત્યારે તો બુલડોઝર એક્શન કરી રહી છે। સુપ્રીમ કોર્ટે એક લક્ષ્મણ રેખા આપી દીધી છે કે બુલડોઝર જસ્ટિસ દેશની અંદર સ્વીકાર્ય નથી અને કોઈ પણ સરકાર આ રીતે કાર્યપાલિકા ન્યાયપાલિકાનું જે કામ છે તે ન કરી શકે। કોઈ પણ વ્યક્તિ દોષિત કે અપરાધિત હોવા પર પણ તેની સામે આ રીતનું કાર્યવાહી ન થઈ શકે। આ પ્રકારની પૂર્વાગ્રહિત કાર્યવાહી કરવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે બુલડોઝર જસ્ટિસ સ્વીકાર્ય નથી। આ પ્રકારે મનમાની કરનાર બેલગામ અધિકારીઓને પણ સુપ્રીમ કોર્ટે કડક ભાષામાં ચેતવણી આપી દીધી છે કે આ રીતે કામ કરશો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે। કારણ કે છેલ્લા કેટલાક સમયથી દેશની અંદર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અનેક રાજ્યોની અંદર આ પ્રકારે સરકારો દ્વારા કોઈ વ્યક્તિ આરોપી હોવા પર તેનું ઘર તોડી પાડવામાં આવતું હતું અને તે પ્રકારની અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ હતી, જેની સામે રાજ્ય સરકારોએ પણ જવાબ દાખલ કર્યા હતા। પરંતુ આખરે 1 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો અનામત રાખ્યો હતો તેના પર ચુકાદો આપી દીધો છે કે દેશમાં બુલડોઝર જસ્ટિસ સ્વીકાર્ય નથી। એટલે કે જમિયત ઉલેમા હિન્દે રાજ્ય સરકારોએ અલગ અલગ રાજ્યોમાં કરેલી કાર્યવાહીને ટાંકીને પર્ટિક્યુલર કોઈ એક સમુદાયને ટાર્ગેટ બનાવવામાં આવતો હોવાનો એક દાવો કર્યો હતો, રજૂઆત કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે આખરે સ્પષ્ટ કહી દીધું છે કે દેશમાં હવે કોઈ પણ રીતે બુલડોઝર જસ્ટિસ ચાલશે નહીં। નાગરિકોના અધિકારોનું સંરક્ષણ કરવું એ સુપ્રીમ કોર્ટની જવાબદારી છે અને રાજ્ય સરકારો પણ કાયદા વ્યવસ્થા જાળવવાનું કામ કરે અને પોતે ન્યાયપાલિકાનું કામ કરવાનો પ્રયાસ ન કરે। આ પ્રકારની ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોની અંદર આપી છે। એટલે કે આના બાદથી અનેક પ્રકારના રાજકીય વિવાદ છે તે પણ જે ચાલી રહ્યા હતા તેના પર હવે ક્યાંક ને ક્યાંક લગામ લાગી શકે છે। જી વિજય, બિલકુલ આભાર આપનો। એટલે અત્યારે તો જે રાજ્યોમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાં હવે સુપ્રીમ કોર્ટના વલણ બાદ લગામ લાગે તેવી શક્યતા છે। મહત્વનું છે કે બુલડોઝર કાર્યવાહીની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ હતી।